ભગવંતાન નમુકારેણ પારિણી તાવકયમ ધાનન મોણેણ ધાનેણ અપાણ ગોસિરામી આચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય નિવાણમગ્ગે વરજાન કપમ માણાસિયાસે સકુવાઈદપમ માયં દિરાણં તરણં મુહાણં નમામિ નિત્યં ओम नमः वासुदेवाय शांति महापुष्टि धुष्टि धारे ओम ह्रीं उषा नमस्ते चतुष्षष्टि सूर्यमरे श्रीशंकेश्वरमंडल वासुजन पुरतकल्पतरु कल्प चूरे दुष्टप्रातम चूरे मे वांछितम नाद मंगलम पद्मजितात्या मंगलम कनकोसुरु मंगलम सूरी देवेंद्र कला उच्चमाने जीवेश्वरी अपेक्षाए તમારા ઘરની અંદર ભગવાન પધાર્યા કે કારણ કે ભગવાનની વાણી એ ભગવાનનું સ્વરૂપ છે અને આવું જેના અક્ષરોની અંદર એવી તાકાત છે તમે ભલે અર્થ ન સમજો ખાલી એને સાંભળો ને મૂળથી તો પણ તમારા શોક સંતાપ આધિ વ્યાધિ ઉપાધિ આ બધું દૂર કરે અજૈનોની અંદર જેમ ભાગવત એનો મહિમા છે ભાગવત માટે રાખવા માટે બધા પડાપડી કરે અને મહાભારતને કોઈ ન રાખે અને એનું કારણ એ છે કે એના કારણે ઘરની અંદર કલ્પસૂત્ર એ તો મહાન પવિત્ર છે એના 14 સપનાનું વર્ણન નહીં સમગ્ર કલ્પસૂત્ર રાજા ધ્રુવસેન પુત્રના મૃત્યુથી જ્યારે શોકગ્રસ્ત બનેલો તે વખતે એના ઉપાય તરીકે ભાઈ શોકને દૂર કેવી રીતે કરવા તો આ અક્ષરો સાંભળવાથી એનો શોક દૂર થાય તો આ પરમાત્માનું વચન સ્વરૂપ અત્યારે તમારા ઘરની અંદર રહેલું છે આમ તો સામાન્ય રીતે આવા સંયોગોની અંદર હવાય નહીં પણ અમે જરાક જોખમ ખેડીને સાહેબને પણ સાહેબ થોડુંક આમ મૂકીને અહીં આવેલા છીએ ખાસ એટલા માટે કે અમારા શાંતિબેન દામજીભાઈ પછી ઝવેરબેન અને અમારા ભગવાનજીભાઈ અમે તો ઝવેરબેનને હંમેશા કહીએ ભગવાન તમારા ઘરમાં છે અમારે ક્યાં જવાનું ભગવાનના ઘરમાં ભગવાન આવ્યા છે હવે પાછું આ ભાઈ અને બેન બંને વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ એમાં વર્તમાન કાળમાં આ ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય કેમ શાંતિબેન બરાબર છે આવા પ્રકારનો પ્રેમ તમારા દરેક ઘરની અંદર હોય કારણ કે સંસારની અંદર જો તમે સારી રીતે જીવી શકો તો જ તમે ધર્મની અંદર આગળ પ્રોગ્રેસ કરી શકો જો તમારા
રૂપિયા માટે બાંધતા હો, બીજું કંઈ હોય, દેવનામાં છે ને ઘી કે ચડાવો કરે ઘી, આવા પ્રકારની સંકુચિત મનોવૃત્તિ હોય ત્યાં ક્યારે પણ લૌકિકતા પણ ન હોય, ત્યાં લોકો તો ધર્મ કેવી રીતે આવે? તો આ એક સરસ મજાનું અનુકરણીય ઉદાહરણ કહેવાય ભાઈ બહેનના પ્રેમનું. તો આવો આ ગ્રંથ તમારા ઘરની અંદર ખૂબ મંગલમયતાનું વર્તન કરે એવી મંગલ ભાવના સાથે જય સંગવતી આ શાંતિબેન અને રામજીભાઈ સાથે આ ઝવેરબેન અને ભગવાનજીભાઈને બી આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ, કારણ કે આજે આપના ઘરે જ્ઞાન રૂપી ભગવાન પધાર્યા છે. તો જ્ઞાન મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ચતુર્વિધ સંઘ સાથે અહીં પધાર્યા છે. એ પણ હમણાં જે ગુરુદેવે કહ્યું એ પ્રમાણે. અને ભાઈ બહેનનો પ્રેમ તો સાહેબ ત્યારે ખબર પડે જ્યારે ભાભીનો સહયોગ હોય. એના સિવાય ભાઈ બેન કઈ નથી કરી, ભાઈ કઈ બેન માટે નથી કરી શકતો. ખૂબ અનુમોદના આપણે ઝવેરબેનની કરીએ. જે બી લાભ લે છે એની પાછળ આખું પૂરેપૂરો સપોર્ટ છે. અને એ બેઉ લગભગ મોસ્ટલી બધા સાધુ ભગવાન પાસે હંમેશા સાથે. એટલા અમારા 25 વર્ષના પરિચિત છે. દાવણગીરી બેંગ્લોર હતા ને ત્યારેથી આ લોકોની સાથેનો સંપર્ક એમ જાળ્યો. 25 નહીં 30 વર્ષ એક વર્ષ ખાલી ગયો. જે આચાર્ય ભગવાન ગુરુ ભગવંતોનું જે સાધી ભગવંતોને સકલ સંઘનું આ પરિવાર સ્વાગત કરે છે. યશોધર્મ આવી ગયા. આખા અમારા જો સામે જેટલા સાધુઓ છે એમાં સૌથી મોટો હું છું. જેટલા સાધ્વીજીઓ છે એમાં સૌથી મોટા યશોધર્મ કે એમાં ના ડોલી કરી મળી ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? આજનો દિવસ કેવો છે? સોના કરતા મોટું ગુરુજી અમારો અંતરનાથ આશીર્વાદ આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? બહુ વૃદ્ધિ વેલા આવી ગયા વેલા અમે સગા થઈ ભગવાનજી ભાઈ ભાઈ
લાભ